કોઈએ મારી સાથે ખોટું કર્યું છે તો શું તેની સાથે પણ ખોટું કરવામાં આવે? જે તમારી સાથે થઈ રહ્યું છે ને તે આખી વાર્તા કહી રહ્યું છે. એક જગ્યાએ છેતરાયા, સારું ત્યાં ગયા કેમ હતા? છેતરાવા તો નહોતા ગયા. ત્યાં કોઈ અનુમાન હતું, કોઈ આશા હતી, કોઈ કામના હતી, કંઈક સારું સારું લાગ્યું હશે એટલે ત્યાં ગયા હતા, એટલે તો ગયા હતા. છેતરાઈ ગયા. હવે એવું જ સંગીત ક્યાંક બીજેથી સંભળાઈ રહ્યું છે, તો અહીં પણ શું ખાવાના છો? તો શાના માટે પહોંચી ગયા? નહીં, સંગીત બદલાઈ ગયું છે. ત્યાં ઇન્ડિયન ક્લાસિકલ હતું, અહીં મોઝાર્ટ છે. તો જ્યારે લાગે કે પેલી બાજુ કંઈક બદલાઈ ગયું છે તો જુઓ કે પેલી બાજુ જે બદલાયું તેનાથી આ બાજુ જે પ્રભાવ પડ્યો છે તે બદલાયો શું? પણ એ તો એકદમ હટાવી દો કે તેને સજા મળવી જોઈએ. ઇમોશનલ જસ્ટિસ અને ઇમોશનલ અત્યાચાર કોઈ પણ નથી બેઠેલું જે ત્યાં ઉપર બેસીને આપણી સાથે મીઠો મીઠો રૂમાની ખેલ ખેલી રહ્યું છે. બહાર જે કંઈ થઈ રહ્યું છે બધું રેન્ડમ છે. ન વિચારો કે આકાશોમાં વાર્તાઓ લખવામાં આવી છે કે આપણે જોડીમાં પેદા થયા છીએ કે ફોર્થ ટાઈમ લકી થવાય છે અથવા પેલું જેટલું પણ ચાલે છે ને કે મને નથી ખબર મારી વાર્તાનું આગળનું ચેપ્ટર કોણે લખ્યું છે, પણ જેણે પણ લખ્યું હતું તેણે ગુલાબી શાહીથી લખ્યું હતું. આ બધું જે છે એ કોઈએ કોઈ ચેપ્ટર નથી લખ્યું. માટી છીએ આપણે, ધૂળ છીએ આપણે. આપણું કયું ચેપ્ટર હશે? આજે તમે આ સવાલ પૂછી રહ્યા છો, કાલે તમે બળી રહ્યા હશો, તમારા પહેલા હું બળી ચૂક્યો હોઈશ. શું સવાલ? કઈ વાર્તા? આપણે પોતાની જાતને એટલી વિશિષ્ટ સમજીએ છીએ શું કે કોઈ બેસીને આપણા માટે કોઈ ખાસ પુસ્તક લખી રહ્યું છે? કંઈ નથી થઈ રહ્યું. લોઝ ઓફ ફિઝિક્સ છે, ધેટ્સ ઓલ.